की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की, कुंभाराम महाराज की, आज के आनंद की जय। आज આપણે 17 તારીખ, હવે અમારે સત્સંગનો આજ છેલ્લો દિવસ, કાલે 18ના નીકળવાનું છે. એટલે અમારે દેવેનસિંહબાને ઈચ્છા થઈ કે નાના બાપુ સત્સંગ સાંભળાવો કે થોડોક સત્સંગ સાંભળાવીએ. આજે આપણે નિત્ય નિત્ય સત્સંગ કરવો જોઈએ. સત્સંગથી આપણને સ્વભાવ વૈરાગ ચડે. સત્સંગ એક મનનો ખોરાક છે. મનનો ખોરાક સત્સંગને ન મળે તો મન પાછું જ્યાં ત્યાં ભટકે. એટલે મનને સ્થિરતા કરવા માટે આપણે સત્સંગની જરૂર છે. અને ઉપદેશ લીધા પછી તો સત્સંગ જોઈએ. જેને ઉપદેશ નથી મળ્યો ત્યાં સુધી એને સત્સંગની અસર ન થાય. પણ જેને ઉપદેશ મળી ગયો છે પછી સત્સંગથી જ મનની સ્થિરતા થાય. અને સ્થિરતા થાય અને સત્સંગ સાંભળીને એનામાં વિવેક જાગે, એનો ભક્તિનો ઉદય થાય. એમ કરતાં કરતાં એને અંદરના અનુભવો થવા માંડે. એટલે આપણે સત્સંગનો જરૂર છે. આપણે બાપા કુંભારામ બાપાની સત્સંગની વાત કરીએ તો એ પરિસ્થિતિમાં નબળી એમની પરિસ્થિતિ, ખાવાના વાંધા, અને એ સમયમાં એને વૈરાગ લાગી ગયો. અને પ્રેમ ગુરુ ભૂટકી આવતા અને ખીમારામ એમના કાકા ગુરુ હતા. એટલે એનાથી એમને વૈરાગ લાગી ગયો, એવો રસ લાગી ગયો. ધીરે ધીરે કરતાં 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 એવી ભક્તિનો રંગ લાગી ગયો કે ઘરનું કામકાજ પણ સંભાળતા ઓછું બિલકુલ. અને ભક્તિમાંથી પરમાત્મા ઉપર એવો રસ લાગ્યો તો જ્યાં જ્યાં ફરે અને આવો સત્સંગ કરે, જ્યાં જ્યાં જાય ત્યાં આવો સત્સંગ કરે કે ભાઈ તમે આત્માનું કલ્યાણ કરો, આત્માને ઓળખો. જ્યાં સુધી તમે આત્મા નહીં ઓળખો ત્યાં સુધી લક્ષ નિમટે. જીવ ઈર્ષા, દારૂ જુગારવાથી પરહરો, ઈર્ષા અને અદેખાઈથી છેટાર્યો, આવી બધું વાતું કરતાં 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 રંગ લાગતો ગયો. તો જીવ ઈર્ષાની વાતું કરે એટલે રબારી બધા એમ કે તો બાપુ પછી અમારો તો ઘેટાનો ધંધો, અને આ ઘેટા જો ન વેચીએ તો મારો ગુજરાનને ના હલાવે કે. અને તેમ છતાં તમે કહેતા હો તો અમે 5-5 ઘેટા તમને આપીને તમે ચારો. તો એ ઘેટા ચારવા માંડ્યા. હવે ઘેટામાં એની ટેક હતી કે ઊનમાં ગુજરાન હલાવવું ને પૈસો લેવો નહીં, ઘેટો વેચવો નહીં. અને એમાંય ભક્તિ કરીને નીકળી ગયા. તો આપણને તો ભગવાનની મહેરબાની છે. આપણે બધા સુખી સંપન્ન છીએ. કોઈને નોકરી હોય, કોઈને ધંધો હોય, કોઈને ખેતી હોય, બધા. અને એ પરિસ્થિતિમાં એમણે ભજન કર્યું અને ઘેટાની ઊનમાં ગુજરાન હલાવ્યું અને આખી જિંદગી એમને એમ કાઢી. અને છતાંય ક્યાંક સત્સંગ કરવા જાય તો કોઈની દક્ષિણા લેવી નહીં, ટિકિટ ભાડું કોઈનું લેવું નહીં. આખી જિંદગી એમને વિતાવી. તો ભગવાને એના હજારો કામ કર્યા. ભગવાને એમના પરચા પૂર્યા. ભગવાન પરચા ક્યારે પૂરાય? એ આપણે ભક્ત બની તો આપણે એના થઈ જાય તો એ આપણો થાય. એટલે જેટલા જેટલા સંતો દુનિયામાં થઈ ગયા એના ભગવાને કામ કર્યા. જેટલા થઈ ગયા એના કર્યા, નથી થયા એના ન કર્યા. તો આપણે હવે થવું છે. એટલા માટે આ મનને ખોરાક સત્સંગ છે. સત્સંગ કરવો અને જે ગુરુ આપણે ટેકો આપ્યું છે ટેકો પારાવ્યો. અને સ્મરણ તો રોજ કરવું. સ્મરણ વગર તો હાલે નહીં. આપણે કુંભારામે કીધું શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ. જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. કે ગુરુજીનો પ્રતાપ જ એવો છે કે આપણે એના વચન મારીને શ્વાસ ઉશ્વાસની સાધના કરવી. બીજા કોઈ બી મંત્રમાં જવું નહીં. હજારો મંત્રો છે, એનાથી મન શાંત થોડું ઘણું થતું હશે, કાંઈ ફળ પણ મળતું હશે. પણ આપણા સંતોએ ફળની આશા કરી નથી. નિસ્વાર્થ ભાવે આ કામ કર્યા છે અને આ જગમાં પૂજાય છે. 1-2 સંતોની વાત નથી કરતો, હજારો સંતો થઈ ગયા. નરસિંહ મહેતાની વાત કરી, મીરાબાઈની કરી, પ્રહલાદની કરી, હરિશ્ચંદ્રની કરી, જેસલ તોરલની વાતો કરી, આપણે રૂપમદેવ માલદેવની કરી, આપણે કુંભારાણાની વાતો કરી, આપણા ત્રિકમ સાહેબની વાતો કરી, રવિ સાહેબની કરી, મોરાર સાહેબની કરી. આ બધાને જેણે ભજન કર્યું આ જ ભજન હું જે બોલું શ્વાસ ને ઉશ્વાસ, બીજું નહીં. શ્વાસ ને ઉશ્વાસ સિવાય બીજું કોઈ જીભથી મંત્ર બોલવાનો નથી. એમણે મંદિરો જોયા નથી. મંદિરમાં જવાની ના નથી. મંદિરમાં જવું, જેટલા આપણા અવતારો થઈ ગયા, જેટલી દેવદેવીઓ થઈ ગયું, એનો ઉપકાર છે આ ઉપરા ઉપર, એને ઋણ લઈ લઈએ. આપણે દર્શન પ્રસન્ન કરીએ છીએ. બાકી હવે આપણને સાચા સંતો મળી જાય અને ચેતનનું ભાન કરાવે તો જળમાં બહુ માથા કૂટવાની જરૂર નથી. જળને ચેતનનો સંતો વિવેક કરાવે. જળ કોને કહેવું ને ચેતન કોને કહેવું? ચેતન આપણો આત્મા ચેતન છે. આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો આ ચેતન જળ બની જાય. એટલે જ્યાં જ્યાં આત્મા છે તો એ ચેતન કહેવાય. પરમાત્મા ભલે દુનિયા સર્વવ્યાપક કહેતા હોય, પણ આપણા સંતોએ પોતાના ગતની અંદર ડોકિયું કરીને અંદરથી જ બધું ગોત્યું છે ખજાનો.
હીરા અને માણેકનો ખજાનો આમાં ભર્યો છે. આપણે બધાએ જેટલા સંતોએ જેટલી મહેનત કરીને પોતાની અંદર જ ડોક્યું કર્યું છે. બહાર કોઈ ભટક્યા જ નથી. જગત બહારનું ભટકે છે. જગત એમ કે બધે જ પરમાત્મા છે, અને મંદિરોમાં જ છે, અને શાસ્ત્રોમાં જ છે. એવું શાસ્ત્રોમાં તો માણસનું લખેલું છે, મંદિરે માણસનો બનાવેલું, અને ભગવાન એ માણસમાં છે. એટલે માણસને જો પકડ કરી લે, ચેતનની જો પકડ કરી લે, જાગતા પુરુષની કોઈ પકડ કરી લે તો એનો બેડો પાર થઈ જાય. જાગતા નર સેવ તો મળે નિરંજન દેવ મનસા મારણી ગોરખ કે જાગતા નર છે. એટલે જે ભક્તિ કરીને જે જાગેલો છે, જે સમજી ગયેલો છે, જેને જ્ઞાન થયું છે, અજ્ઞાન જેનું નીકળી ગયું છે, એવો પુરુષ હોય ને જાગતો કહેવાય. ભાઈઓ હોય કે બહેનો હોય, જે જાગી ગયા ને એ અભયપદ પાયા અને હૂતાને જમે ખાયા. બીજું બધું જગત હુવે છે. ગમે એટલું જાણતું હોય તો હૂતું છે, ગમે એટલું જાણતું હોય તો અંધકારમાં છે. એને ખબર જ નથી. અને સંતોને બધાને ખબર છે હું ક્યાંથી આવ્યો, ક્યાં સોનું મારે ક્યાં જવાનું છે. ત્રણે કાળનું એને જ્ઞાન થઈ જાય છે. એટલા માટે આપણે સત્સંગ ગામોગામ શા માટે કરીએ છીએ? આજે ગામોગામ જઈને આવો નવો સત્સંગ શા માટે કરી? કે કોઈક ને કોઈક જાગે. આ ઢીંગલા પોતે નહીં રમતો તો આખું જગત રમે છે. એમાં તો શીખડાવવાનું કંઈ આવતું નથી. મંદિરે જાઉં, દર્શન કરવા જાઉં, 11 રેવી, એક વાર ઉપટાણા કરવા, તીર્થાટન કરવા જાઉં, દાન કરવું, એ તો બધાને આવડે છે. પણ જેને પોતાના સ્વરૂપનું જેને ભાન નથી, એ સંતો આપણને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. તું કોણ છો એ ઓળખાવે છે, પોતાને ઓળખાવે છે. પોતાને ઓળખી જાય એનો બેડો પાર. આપણા સંતો છે ને સ્વને ઓળખી ગયા છે. આ બોલે એને ઓળખી ગયા છે. આપણી અંદર બેઠોને ઓળખી ગયા છે. શરીરને એને બાદ કર્યું છે. શરીર તો એક આત્માના કપડાં જ કહેવાય. એની અંદર એ ઘરમાં બેઠો છે. જેમ આપણે કે વસ્ત્ર અંગ ઉપર આપણે પહેરી છીએ, એ જેમ ફાટી જાય, તૂટી જાય, એમ એવું જ લેખે છે. એને તો એને કોઈ ફિકર નથી. બીજો જન્મ એનો ગમે ત્યાં સંતનો થવાનો છે. એટલે એની કોઈ પરવા નથી. પણ આવા થવા માટે, અભય બનવા માટે આવા કોઈ તરવિયા સંત આપણને મળી જાય તો એ તારે. બીજા તરતા નથી આવડતું, ન તારી શકે. જે તરવૈયા હોય તારે. એટલા માટે આપણી કુંભારામની વાણી, બહુ વાણી તો બધા સંતોનું સારી જ હોય, પણ આપણે કુંભારામને જોયા છે એટલે કુંભારામની વાણીઓ આપણને બહુ પ્રિય હોય છે. અમે ધારો કે અમારી વાણીઓ બનાવી છે, અમારા શિષ્યોને અમારી વાણી પ્રિય હોય.